આપણા ફુવા છે. બધા જય દ્વારકાધીશ, જય શ્રી રામ, જય શ્રી રામ. તો ટાણે આપણે ઘરે સહીએ જોઈ લ્યો. અને હવે આપણે ફુવાની વાડીએ જવાનું છે. અને હવે હું તમને રસ્તામાં મળું ત્યાં લગીને બાય. હવે આપણે આપણા ફુવાની વાડીએ પૂગી ગયા છીએ. અને આવીને ફુવાએ ડાયરેક્ટ સા મૂકી દીધો, જોઈ લ્યો. સાપીને ભૂકા પાસે આવી ગયા છે. ભાઈ કેટલો કઈ એનો ભૂકો થયો છે જોઈ લ્યો. તો ભાઈ કેટલો કઈ એનો ભૂકો થયો છે. અને આ એનું ખેતર છે. હવે હું તમને પહેલાં એની વાઈ બતાડી દઉં અને પછી હું એના બળધું ને એનું ભેહું બે બતાડું. આપણે એની મેળી ઉપર આવી ગયા છે, એ જોઈ લ્યો. અને હવે હું તમને એની મેળી દેખાડી અને પછી આપણે હેઠે એનું રૂમ ને આખું મકાન તમને દેખાડું.
છે તમને બતાડી દઉં. તો હવે મેં તમને બધું દેખાડી દીધું છે અને હવે આપણે ઘર બાજુ નીકળીએ. ત્યાં લગી બાય. આ આપણા ફુવા છે. તો હવે આપણે ઘરે પાછા પૂગી ગયા છીએ અને આજનો બ્લોગ સારો લાગ્યો હોય તો નીચે કોમેન્ટ કરીને જણાવજો અને આપણી ચેનલમાં નવા હોવ તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. અને હવે આ બ્લોગમાં અહીંયા જ એટલું જ. આપણે બીજા બ્લોગમાં મળશું. જય દ્વારકાધીશ, જય મા મોગલ.